નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપના મુખ્ય સમાચારો. વિરમગામ લખતર હાઈવે પર ટ્રક અને કાર અકસ્માતમાં 8ના મોત. દુર્ગા પૂજાના કાર્યક્રમમાં પૂજા અર્ચના કરતા રાજ્યપાલ શ્રી. ગુંજા ગામે ભુવનેશ્વરી માતાની પલ્લી નીકળી. સોની 6 અને TNA રેસલિંગ દ્વારા રેસલિંગ ઇવેન્ટ્સ. સોજા હાઈસ્કૂલના પ્રાંગણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી. અમૃત પ્રજાપતિની હત્યાના આરોપીની પૂછપરછ. વિરમગામ લખતર હાઈવે પર ટ્રક અને કાર અકસ્માતમાં 8ના મોત. વિરમગામ લખતર રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના પરિવારના 8 સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા મવડી ગામમાં આવેલા મહુવા અને નાના મહુવામાં રહેતા ગમારા અને સુથાર બંને પરિવારના કુલ 8 સભ્યો દેત્રોજા ગોગા મહારાજના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડતા તમામ મોત થયા હતા. ભરવાડ પરિવારના પિતા, માતા અને પુત્ર, જ્યારે સુથાર પરિવારના પિતા, માતા અને પુત્ર સહિત ડ્રાઈવરના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રાજકોટ ખાતે મવડી વિસ્તારમાં ગમગીન છવાઈ ગયો હતો. રાજકોટના અશોકભાઈ લાલજીભાઈ સોપારિયા ઇકો ગાડી ચલાવતા હતા, જે ટ્રક સાથે અથડાતા કાળુભાઈ સીધાભાઈ ગમારા, તેમના પત્ની ભાનુબેન અને પુત્ર શૈલેષ તેમજ ગિરીશભાઈ જેટિયા તથા તેમના પત્ની પુષ્પાબેન અને તેમની પુત્રી કાકેશ્વરીનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વિવાબેન, પ્રફુલભાઈ અને અશોકભાઈ લાલજીભાઈના પણ મોત નિપજ્યા હતા. દુર્ગા પૂજાના કાર્યક્રમમાં પૂજા અર્ચના કરતા રાજ્યપાલ શ્રી. દુર્ગા પૂજા પર્વ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલીએ ગઈકાલે ગાંધીનગરમાં પૂર્વભાષા સાંસ્કૃતિક એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગા મહોત્સવ 2015 સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી મા દુર્ગાની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે દુર્ગા પૂજાના આ પવિત્ર અવસરે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બંગાળની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓના દર્શન થાય છે. બંગાળની ગૌરવશાળી સાંસ્કૃતિક ધરોહરનું જતન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. મા દુર્ગાના આશીર્વાદ આપણના સૌને પ્રાપ્ત થાય અને આ પાવન પર્વ સમાજ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. એસોસિએશનના પ્રમુખ શ્રીમતી આરતી સમાજપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે નિવૃત્ત વરિષ્ઠ સચિવ શ્રી PN રોય ચૌધરીએ આભાર વિધિ કરી હતી. ગુંજા ગામે ભુવનેશ્વરી માતાની પલ્લી નીકળી. વિસનગરથી 4 કિલોમીટર પાસે ગુંજા ગામે ભુવનેશ્વરી માતાની પરંપરાગત પલ્લી આઠમ નોમ સાથે હોવાથી નીકળી હતી. ગુંજા ગામની પલ્લી ઉત્સવમાં ગામના તેમજ આજુબાજુથી ગામના શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભુવનેશ્વરી માતાના પલ્લી પૂજારીના ઘરેથી સાંજે 5:30 કલાકે નીકળી હતી. માતાના મંદિર જવા રવાના થઈ હતી. પૂજા ગામમાં એવી વાયકા છે કે જે સ્ત્રીને સંતાન ન થતા હોય તેઓ આ પલ્લીના દર્શન માટે આવે છે. અંદાજે ગૌણીના પ્રસાદમાં 300 થી ઉપર સ્ત્રી, પુરુષ, બાળકો તેમજ મુસ્લિમ પરિવારના પણ આમાં ભાગ લે છે. પૂજારીના ઘરેથી નીકળી પલ્લી ત્યારે બાદ મંદિરમાં જે ઉપવાસ કરેલા હોય તેઓની માતાજીની પૂજા વિધિ કર્યા બાદ મસાલ સળગાવવામાં આવી હતી. આ પલ્લીમાં અંદાજે 5000 શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલના નટુકાકા ગુંજા ગામમાં દર આઠમે દર્શકો દર્શન કરવા આવે છે. પૂજારી જ્યારે તેમના ઘરેથી પલ્લી નીકળી છે ત્યારે નિસંતાન સ્ત્રીઓ પોતાના ખોળે પલ્લી પાછળ ધરે છે અને પૂજારી આ દરમિયાન ખંડ નાખે છે. જે સ્ત્રીના ખોળામાં ખંડ પડે તેઓની પૂજારી પૂજા વિધિ કરાવે છે. માન્યતા એવી છે કે જે સ્ત્રીના ખોળામાં ખંડ પડે છે તેને વાંજિયા મેણું ભાગે છે અને ભુવનેશ્વરી માતાની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે. સોની 6 અને TNA રેસલિંગ દ્વારા રેસલિંગ ઇવેન્ટ. સોની 6 મલ્ટી સ્ક્રીન મીડિયા નેટવર્કનો હિસ્સો, દેશની અગ્રણી સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ ચેનલ અને TNA રેસલિંગ ઇન્ટરનેશનલ પ્રોફેશનલ રેસલિંગ એન્ટરટેનમેન્ટ ઓર્ગેનાઇઝેશને ભાગીદારી કરી છે. ભારતમાં તેના સૌ પ્રથમ લાઈવ ટેલિવાઇઝ રેસલિંગ ઇવેન્ટ માટે સોની 6 અને સોની કિક્સ AVP માર્કેટિંગ મુર્તુજા મદ્રાસવાલા અને TNA માટે ટેલિવિઝન એક્ઝિક્યુટિવ વોઇસ પ્રેસિડેન્ટ તથા ટેલેન્ટ રિલેશન ઝોન ગાબ્રિક જાહેર કરે છે. આ 3 ઐતિહાસિક જીવન TNA રેસલિંગ ઇવેન્ટનું સમયપત્રક જે મુંબઈમાં 2 થી 4 ડિસેમ્બરના રોજ યોજાશે, જે એક નવી પહેલ છે આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટને ભારતમાં કરવાની, જેમાં TNની નેતાગીરી હેઠળ ઇમ્પેક્ટ રેસલિંગના સિતારો અને નોટ
આઉટમાં પરફોર્મન્સ આપશે. અંતિમ શો TNA વન નાઇટ ઓનલી મુંબઈ શુક્રવાર 4 ડિસેમ્બરના રોજ ભારત અને USA સહિત સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારિત થશે. પ્રસારણની વિગતો સહિતની સંપૂર્ણ માહિતી આગામી સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે. હાલમાં આ રજૂઆત સમયે TNA સૌથી વધુ જાણીતા નામો જોવા મળશે, જેમાં ભારતના પોતાના મહાબલી શેરા, ભૂતપૂર્વ TNA વર્લ્ડ હેવીવેઇટ્સ ચેમ્પિયન ઇથર કાર્ટન, શ્રી નોક આઉટ રિબેલ, જેને તાજેતરમાં ભારતના 4 મોટા શહેરોમાં આગામી લાઈવ ઇવેન્ટને પ્રોત્સાહિત કરવા માટે 7 દિવસની આંતરરાષ્ટ્રીય મીડિયા ટૂર કરી છે. આમાં વધુમાં સોની 6 અને TNA ભારતના આગામી મોટા રેસલિંગ સ્ટારની અન્ય શોની જાહેરાત કરી છે, જે TNA રો સ્ટારમાં મહાબલી શેરાની સાથે રહેશે. આ પ્રોજેક્ટમાં ભારતીય રેસલર માટેની પ્રેરણા છે. તેમને વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાની ટેલેન્ટ બતાવવાની માટેની મોટી તક છે. આ જાહેરાતમાં 2014 TNA દેશના પ્રથમ ભારતીય રેસલર મહાબલી શેરાને વિધિપૂર્વક રજૂ કરવામાં આવશે. TNA લગભગ 1 વર્ષના લાંબા ટેલેન્ટ બાદ ખેતરોમાં રહેતા ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કુર્તે એન્જલની શોધ થઈ હતી. અન્ય એક આકર્ષક જાહેરાતમાં વિશ્વના પ્રસિદ્ધ રેસલર સ્ટાર અને ભારતીય હીરો દિલીપ સિંઘે ગાબ્રિકની સાથે મળીને એક નવા સ્ટારની શોધની આગેવાની કરી હતી. સિંઘ પસંદગી પ્રક્રિયાનો એક હિસ્સો બનશે અને આ દાવો રજૂ કરનારા મેન્ટોર કરી મદદ કરશે. આ ઉપરાંત તે ડિસેમ્બરની લાઈવ TNA ઇવેન્ટને સમર્થન આપશે. ભારતમાં સૌથી મિક્સ અને TNA રેસલિંગ સફળતાના આજે જાહેરાતમાં હાઇલાઇટ્સ કરવામાં આવશે. જોડિયાની ભાગીદારીઓની જે પ્રાંતોમાં પ્રોફેશનલ રેસલિંગને પ્રોત્સાહિત કરશે. આ TNA વિકાસની ઘોષણા છે અને સોની 6 સાથેના ચાલી રહેલી પ્રતિબદ્ધતાના જેના દ્વારા મોટી બજારમાં સ્પોર્ટ્સ દર્શકોમાં વધારો કરશે. મહાબલી શેરા, ઇથેન કાર્ટર 3 અને રેબેલ હાલમાં અત્યંત ખર્ચાળ એવી પ્રોત્સાહક ટૂર છે, જેમાં ચાહકોને કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા દર્શકોને આકર્ષણ કરવામાં આવશે. આ ખર્ચાળ મીડિયા અને ચાહકોનું આકર્ષણ મુંબઈ ખાતે આજે, અમદાવાદ અને હૈદરાબાદ અને બેંગ્લોરમાં આગામી સમયમાં યોજાનારી ટૂરના દર્શકોમાં વધારો કરશે. સોજા હાઈસ્કૂલના પ્રાંગણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી. તહેવારો અને ઉત્સવો પ્રિય ગૌરવશાળી ગરબા ગુજરાતની આગવી ઓળખ એટલે કે નવરાત્રી. ભારતના ગામડાઓમાં હજુ પણ તહેવારો, ઉત્સવ પ્રસંગની સાત્વિકતાની પરંપરા અને પવિત્રતા જળવાઈ રહી છે. પ્રાચીન પરંપરા વિસરાઈ ન જાય અને સાંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે હેતુસર કલોલ તાલુકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના પવિત્ર પટાંગણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચંચળ, નિખાલસ, ઉત્સાહી, થનગનતા અને રસિક બુલકાઓ વિવિધ તળપતા વિશ્વાસ સુસજ્જ બની ગરબે ઘૂમી રહ્યા હતા. આદ્ય શક્તિની આરાધનાના તહેવારને શાળાના પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો મન મૂકીને માણ્યો હતો. એકતા અને અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ મહોત્સવમાં સારસ્વત મિત્રો પણ તાળીઓ તાલે, ઢોલના ઢબકારે ઉમળકાભેર ઝૂમી રહ્યા હતા. શક્તિની અને ભક્તિની શક્તિના આ પર્વમાં ગજ્જુ નાગરિકો 9 દિવસ ઉમંગથી લોકો ગરબા અને અર્વાચીન ગરબા ગાય છે. કલા શિક્ષક શ્રી ભરતભાઈ અને ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિ અને નવરાત્રીના ધાર્મિક મૂલ્ય અને સમૃદ્ધિ ઇતિહાસ, સફળ સંસ્કૃતિ, શ્રદ્ધાનો સાગર, ગરબાની રમઝટ, આરતી, શણગાર વગેરે વિશે સવિસ્તૃત સમજણ પણ આપી હતી. એકંદરે સમગ્ર કાર્યક્રમ સુંદર, વ્યવસ્થિત અને પ્રશંસનીય, આહલાદ અનુકરણની પ્રોત્સાહન અભિપ્રેરક બની રહ્યો હતો. શાળાના આચાર્ય શ્રી ભાવેશ જોશી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પ્રજાપતિની હત્યાના આરોપીની પૂછપરછ. રાજકોટના પેઢે રોડ પર દવાખાનામાં ઘૂસી અમૃત પ્રજાપતિની ભડાકે દઈને તેમને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણ મુખ્ય કાવતરાખોર કર્ણાટકના બસવો રાજ ઉર્ફે વસ્તુનો રાજકોટ CID ક્રાઇમે કબજો મેળવ્યો હતો. બંગાળના કાર્તિક પ્રજાપતિ પર ફાયરિંગ કર્યો ધડાકો આરોપી કરતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. બરોડાના અમૃત પ્રજાપતિ તારીખ 23 મી 2014ના રોજ રાજકોટ પેડક રોડ ઉપર આવેલા ઓમ શાંતિ આરોગ્ય ધામ ખાતે આવ્યા હતા. દર્દીઓને તપાસ્યા બાદ પ્રજાપતિ જમવા માટે પોતાની કેબિનમાંથી બહાર નીકળતા હતા ત્યારે 2 શખ્સો દર્દીના સ્વાંગમાં ઘૂસી આવ્યા હતા અને એક શખ્સે પ્રજાપતિ પર ફાયરિંગ કર્યું હતું. ભડાકામાં ગંભીર રીતે ઘવાયેલા અમૃત પ્રજાપતિનું તારીખ 10મી જૂને મૃત્યુ થતા બનાવ
હત્યાના પલટાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ઓમ શાંતિ આરોગ્ય ધામના ડોક્ટર સુધીરભાઈ નિરંજનભાઈ પંડ્યાની ફરિયાદ ઉપરથી ગુનો નોંધ્યો હતો. આ બનાવની સ્થાનિક પોલીસે તપાસ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમને આ તપાસ સોંપવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં જ અમદાવાદ બ્રાન્ચે અમૃત પ્રજાપતિ હત્યાના મુખ્ય કાવતરાખોર અને આસારામના સાધક કર્ણાટકના બસવો રાવ ઉર્ફે વાસુ અવન્નાએ બંગલોરથી ઝડપી લીધો હતો. આસારામના વિરોધીઓ પણ હમલા પ્રકરણમાં બસવરાજની સંડોવણીના પગલે સુરત પોલીસે કબજો મેળવ્યા બાદ રાજકોટ સીઆઈડી ક્રાઇમે સોમવારે સાંજે બસવરાજનો કબજો મેળવીને તેની પૂછપરછ શરૂ કરી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.